પડશે. જાવું તો પડશે ને મારું. મને તો મારું બેટું પેલા વડલા વાળું તો બહુ બીક લાગે. 2-3 વાર તો હું બિયાણો ને બીવડાડું રહ્યા છે મારું બધું એ વાત છે. અલ્યા પણ હવે શું કરું, પેલા અમૃતભાઈ ના ફોને ઉપર ફોન આયા કરે કે હજુ મારું બેટું તમે ભજનમાં આયા નહીં. હવે મને કહેતા હતા કે ભજનમાં છે માયા નહીં, વાયક તો આવ્યું હતું. વાયક તમને આવ્યું છે પણ મારું બેટું મને તો મારા તો ખાસ સંબંધી એટલે મારે તો જવું પડે અને પાછું ઓછામાં પડું ભેગુદાન ઘટવી આવે બરોબર, એટલે એના માટે તો મારે કલાકારને જવું બધા આવે પડશે. પણ હવે બીક તો ઘણી લાગે છે ને કરવું શું. તો જાવું તો પડશે ને મારે. હવે રાતનું કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. એટલે મારું બધું ટાઈમ એ ઘણો થઈ ગયો હ, આટલો બધો ટાઈમ થઈ ગયો. એટલે ભગુભાઈ આપણે બત્તી તો સારું ભૂલી ગયા. હવે મારું બધું અંધારું બત્તી ખૂબ છે. તમારે પડી એક કામ કરો ને હું બત્તી લઈ આવું, તમે આટલે ઉભા રહ્યો. લઈને આવતા રહો તો હટજો. હું તરત આવું છું. મારું બધું હવે એ હટાવજો. તમે ઉભા. એટલે મારો બેટો ગફુર યાદ તો હોઈ ગયો છે ને હવે એને ઉઠાડવો પણ મારા બેટાની ઊંઘ બગાડવી ને હવે ગફુર એટલે ઊંઘ્યો છે. એટલે ગફુર હોઈ ગયો, જાગી હે? આ જાજો હું એટલે પેલો સનિયો આવ્યો તો કે નહીં? આ તો આ રોટલો બહાર પડ્યો હતો ને તે ઠાર પડ્યો તો તપાડીને ખવડાવતો નતો ખાતો, તે એડા પડ્યા હતા ને તે પેડીને ના ખાતો તો કઈ ના લૂંજો હતો. અને ઠંડી લાગે? હવે હાલ તારે તો હજમાં પડીને નાઈને આવ્યો હું. ઓ બરોબર. અને શરદી જેવું લાગે? હવે ગોળીઓ ઘણી ગોતી પણ જડી જ ના ને એટલે કોલગેટ પડી હતી ને તે ભરી તે પેલું બરાશા ઘોઘડામાં ઘાલ્યું પણ ગતો જીવનાથ પાછું. અલ્યા ગોળીઓ તો જડી નહીં, ગોળીઓ તો આ ગોખલા મારા ઘણી પડી હતી. 2-4 ડાયાબિટીસની ગોળી ના ગળી જઈ લે એ પડી હતી. લોહીની પછી લોહી પાતળું થવાની ગોળીઓ પડી હતી. એલર્જી શરદી તો એલર્જી કહેવાય, કોઈ પણ ગોળી ચાલે. ગોળી તો તારે ગળી નાખવાની હતી. જડી ના હું એ મારું બેટું ભગુભાઈને ઉભો રાખીને આવ્યો હું. અંધારું બહુ છે એટલે બત્તી લેવાનું આવ્યો હું. બત્તી ભૂલી ગયો તો એટલે પાછો આવ્યો છું અને હવે બત્તી લઈને નીકળું છું બરોબર. આ પડી બત્તી એટલે આ બત્તી છે ને ઓ બત્તી લઈ જઉં છું. અને તું હવે હોઈ જજે. બીક લાગે તો બહાર ઊંઘજે, ઘરમાં ના ઊંઘતો. હા એ હા હું જઉં તાર. એ હા એ સારું. મારું બેટું હવે બીક તો લાગે, બત્તી તો લીધી પણ હવે ભગુભાઈ હા ચલો તને આપણે હવે ભજનમાં જઈએ. ભજનમાં જઈએ પણ મારું બધું કોઈ રહેતું તો નહીં ને. રહેવામાં તો હવે વાત તો થઈ ગઈ હ. ગામ વાળા 2-3 જણાને કીધેલું હ કે આપણે લાગે વડલે. મને હાલો મારી બધી મને લાગે બીક. મને તો બીક લાગે છે પણ હવે પણ મારી બધી બીક લાગે હો મને. પણ મારું બેટું કરવું લાકડી લાવો લે શું? તમે બીક મને. તો મને અંધારું થ. બત્તી તો તમારી કેવી રહી હે? મારી બેટી બત્તી તો ચાલુ બત્તી તો- થતી નહીં ને હવે પણ આ તો મારું બધું મારું બેટું છે લે. આ તો બીવાના હા તે મારે તો મારું બેટું ભજનમાં તો જવાય નહીં. મને તો પગે મારું એટલે બધું મારા તો દુખાય. શિખર જો કે. પગે પડતા જ નથી. પણ મારે એવું થયું હો ચંપલે તૂટી ગયો. આ ભજન રાતનું ભજનમાં ના જવાય. એક કામ કરો ભગુભાઈ, હા. આપણે તો ના હોય તો ભજનમાં જવું નહીં આજે. અને આપણે તો તમે મૂન ગફૂર 3 જણા કરી અને ફોન કરીએ પેલા વિઠ્ઠલભાઈ ને અને 3-4 જણા મળી આપણે ભજનનું આયોજન રાખીએ આ તો બરોબર. સંતવાણી માપની રાત છે આપણે ઘરે. આપણે તો મારું બધું મારે તો બેસતું નહીં. મારું બધું દોડીને તૂટી ગયો. હું તો 2 વખત તો પડતો થયો રોડ ઉપર. મારું બેટું શિખર શું હતું એ ખબર મારું પડી બધું નહીં. હાથ તો મને લોબા લોબા દેખાણા હતા. મને મારું બેટું એક દાડું તો હાડ પિંજર દેખાડું પણ મૂકો હમણાં કહેવા ગયો તો હાથ તો ભગુભાઈને લોબા લાગશે મારા નહીં. હામાં થયા હતા. એક વખત તો મારું બેટું મને ઘરે આમ વાત કરવા આવ્યું પણ હું તો આમ થઈ ગયો. પણ મૂકો મારું બેટું ભગુભાઈને વાત કરે એટલે તો જ તમને ભગુભાઈ હંગાત બહુ કરાવતો રહ્યો. મારું બધું જબરજસ્ત બીવડો પણ તમને કીધું નહીં. થોડુંક 2 ડગલાઓ આગળ વધ્યા ને મારું બેટું ભડકો થયો. આ તો શું શિખર શું હતું? કરામત છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। A few moments later.
ભગુભાઈ આપણે સંતવાણીનો પ્રોગ્રામનો રાખેલો છે તો આપણે હવે સંતવાણી ચાલુ કરવી છે. હા તો કરો ચાલો હેડો. તો હવે સંતવાણી ગફુરભાઈ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો સંતવાણીમાં આપણે હવે શરૂઆત પછાડીથી જ લઈએ છીએ. તો આજે પહેલું ભજન મારે ગાવું છે માસ્ટર રાણાનું. તો આજ તમને માસ્ટર રાણાનું ભજન ગાઈને સંભળાવું છું. रोम रोम भाइयों. ચાલો ચાલુ કરું. वाह क्या सीन है. મારું બધું વાગતું નહીં. કોઈ હદ કરવાનું. તો હવે ચાલુ કરું છું. તારો રે સાયબો બતા હો તોરા રાણી, તારો રે સાયબો બતા રે સાયબાની નિર્યો લાગી રાજ લગધણી તું તું એ હરણા જોયા મનમાં હો તોરા રાણી, હરણા જોયા મનમાં ઈરે હરના મનથી સાયબો રામ અલક ધણી. ભગુભાઈ મારું બેટું ફોન કર્યો પેલા વિઠ્ઠલભાઈને હતું બધું આયા નહીં. આટલું બધું મોડું થઈ ગયું, નતું આયા નહીં. લગાવો ફોન તો કરી જુઓ એટલે આયા હે. મારું બેટું ભજન ચાલુ થઈ ગયા, નતું કોઈ આવ્યું નહીં ને. હેલો લાલભાઈ કેટલા રહ્યા? રસ્તામાં છે? હા ભજન ચાલુ થઈ જાય એટલે જલ્દી આવો કે જલ્દી આવો તાર. એ હા આટલા લેટ પડ્યા? રસ્તામાં રોકાણા હતા કોણ. મારું બેટું ઘણી વાર થઈ ગઈ, ઘણા ટાઈમ ઘણો થઈ ગયો હો. ભજન તો ચાલુ થઈ ગયા. આવું હતું જલ્દી, એક સંતવાણી ભૂલી નાખી એમ કહો. થોડું પોણી ચાલુ હતું હા હા એટલા માટે. A few moments later. સદારામ બાપુની જય. જય. આટલો સંદેશો મારા એક ડાલ તો પંખી રે બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. એક ડાલ તો પંખી રે બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. અરે અરે બોલો સદગુરુ જય. બોલો સદારામ બાપાની જય. પાપ તારું પરકાશ જાડે જા, ધર્મ તારો પાળ રે ઓજી. પાપ તારું પરકાશ જાડે જા, ધર્મ તારો પાળ રે ઓજી. તારી બેડલી ને ડૂબવા નહીં દઉં, એ તારી નાવડીને ડૂબવા નહીં દઉં. જાડે જા રે ઓજી. બોલો સદારામ બાપાની જય. એ મને થોડી થોડી ભગતી કરવા દે, રામ તારા ભગતી ચડવા દે.
પ્રોગ્રામ અહીંયા અમે પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારી આ ચેનલમાં અવનવા આવા વિડીયો આવતા રહેશે, તો જોવાનું ના ભૂલશો, શેર કરવાનું ના ભૂલશો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. નહીં. જય માતાજી. જય માતાજી.